મા બાપને ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, મા બાપને ચેતવનારો કિસ્સો સામે આવ્યો છે। દર્શક મિત્રો, જી હા, હું વાત કરું છું વડોદરા જિલ્લામાં આવેલા સમિયાલા ગામની બિલકુલ બાજુમાં વિરામ ફ્લેટ આવેલા છે। તેની પાછળ એક ભાયલી તરફ જવાનો મુખ્ય માર્ગ છે, તે સુમસામ છે। એવી જગ્યા પર ગઈકાલ રાત્રે બનાવ બન્યો હતો। 15 વર્ષની સગીરા પર ગેંગ રેપનો બનાવ બન્યો છે, દુષ્કર્મ આચર્યું છે। ત્યારે આજે સવારથી જ જે પોલીસ છે, ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળ પર આવીને એફએસએલ, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ, એલસીબી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને જે ઘટના બની છે તેની જાંચ પડતાલ કરી રહ્યા છે। સૂત્રો દ્વારા અમને જાણવા પણ મળ્યું છે જે 2 ઈસમો છે તેમની પોલીસે અટકાયત પણ કરી છે। હાલ વધારે અમારી પાસે માહિતી નથી, પણ આ કિસ્સો જે બન્યો છે, જે ઘટના બની છે તેની સંપૂર્ણ તપાસ ચાલુ છે। और कल की जो घटना है उसके बारे में वो भी क्लियरली महिला स्टाफ के साथ चर्चा कर रही हैं, बट स्पॉट उन्होंने बताया था। स्पॉट इसलिए हम लोग देखने पे आए हैं यहाँ पे, और एफएसएल की टीम भी है जो एविडेंस यहाँ पे वो इकट्ठा कर रहे हैं। सर, गैंग रेप था या वो अभी क्या है, वो जो बच्ची है वो खुद भी थोड़ी शॉक में थी, ट्रॉमा में थी, तो वो खुद भी रिकवर होकर क्लियरली महिला स्टाफ के साथ चर्चा कर रही है कि घटना क्या हुई। स्पॉट उसने बताया था, इसलिए हम लोग यहाँ पे देखने आए हैं। ये कौन सी जगह है सर? ये पूरा भाई ये समियाला जाने के रास्ते पे आता है, और ये आप देख ही रहे हैं आजू बाजू रेजिडेंस एरिया है, और ये जगह वैसे जहाँ पे शाम के टाइम में मूवमेंट काफी कम है। બનાવ બનેલો છે અને તપાસ ચાલુ છે। એક તૂટેલા ચશ્મા મળેલા છે, બરાબર ને? બીજી તપાસ ચાલુ છે। શું સર, શું ઘટના શું બની છે, શું માહિતી શું મળી છે તમને? હા, એટલે એક બળાત્કાર જેવું થયેલું છે, માહિતી મળે છે। અહીંયા શું પુષ્ટિ કે થઈ છે, ગેંગરેપની કે રેપની? ના, એ હજુ તપાસ ચાલુ છે, એ મેડિકલ થશે ને પછી। એફએસએલ શું તપાસ કરી? અહીંયા બનાવ સ્થળે જે કંઈ એવિડન્સ હોય તે કલેક્ટ કરી। સેમ્પલ શું કલેક્ટ કર્યા છે આપણે? કેટલા સેમ્પલ કલેક્ટ કર્યા છે? હજુ બધું ચાલુ છે।